વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરની અંદર આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરતા હતા. હવે જે પરમાણુ બંધારણની અંદર આપણે આગળ કયા બાબત ઉપર ચર્ચા કરી એની જનરલી વાત કરવી છે અત્યારે કે ભાઈ શું કરેલું હતું આપણે. તમને કદાચ યાદ હશે આપણે પરમાણુના બંધારણની અંદર વર્ણપટની વાત કરી. ઉત્સર્જન અવશોષણ વર્ણપટ છે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ અથવા તો એની આગળ આપણે દ્રશ્યમાન વર્ણપટની વાત કરી. વર્ણપટ કેવી રીતે મળે છે, ઉત્સર્જન વર્ણપટ કેવી રીતે મળે, અવશોષણ વર્ણપટ કેવી રીતે મળે. ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ એકબીજાની નેગેટિવ કેવી રીતે થાય, બરોબર. તો આપણે જોયું કે પરમાણુ છે એના ઉપર વિકિરણો છે એ આપાત થાય અથવા તો એને જો ગરમ કરવામાં આવે તો આ પદાર્થ છે એ ઉત્તેજિત થાય છે, મતલબ નીચી ઉર્જામાંથી લે એ ઊંચી ઉર્જાની અંદર જાય છે. નીચી ઉર્જામાં જ્યારે હોય ત્યારે એ સ્થાયી હોય છે, જ્યારે ઊંચી ઉર્જામાં જાય ત્યારે એ અસ્થાયી હોય છે. અને જ્યારે એ ઊંચી ઉર્જામાંથી પાછો એ નીચી ઉર્જાની અંદર આવે ત્યારે એ વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે અને એ દરમિયાન જે વર્ણપટ તમને મળે એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અને ઉત્સર્જન વર્ણપટની અંદર તમને આખો વર્ણપટ નથી દેખાતો, અમુક જગ્યાઓ પર રેખા દેખાય અથવા તો અમુક જગ્યાઓ પર કાળો ભાગ આખો દેખાય છે. એટલા માટે જ આપણે એને રેખા વર્ણપટ શબ્દ આપણે આપેલો હતો, બરોબર. કારણ કે જે તરંગ લંબાઈઓનું ઉત્સર્જન કરશે એના ઉપર આપણે વાત કરી કે ભાઈ કઈ આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ છે એને અનુરૂપ એ અવશોષણ અથવા તો શોષણ, મતલબ કે ઉત્સર્જન, કોઈ પણ શોષણ કે અવશોષણ અથવા તો ઉત્સર્જન એ શું કરશે એની વાત કરી હતી. એની અંદર આપણે કીધું હતું મેં તમને કે ભાઈ આ દરેક વર્ણપટ છે ને એ દરેક વર્ણપટ દરેક પરમાણુ માટે જુદો હોય. દરેક પરમાણુનો વર્ણપટ જુદો જુદો હોય. જેમ માણસ છે એની ફિંગરપ્રિન્ટથી એને ઓળખવામાં આવે એવી રીતે કોઈ પરમાણુ છે એને એના વર્ણપટથી ઓળખવામાં આવે છે. અને મેં તમને એ પણ આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે આપણે એક નાનો એવો હાઇડ્રોજન એક હાઇડ્રોજન પરમાણુ માટેનો વર્ણપટ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અત્યારે કદાચ કંઈક એ બાબતની જ આપણે ચર્ચા કરવી છે. હું વાત કરવા અત્યારે જઈ રહ્યો છું હાઇડ્રોજન રેખા વર્ણપટ. શું વાત કરવાની છે મારે? હાઇડ્રોજનનો હાઇડ્રોજન એવું નહીં, હાઇડ્રો રેખાપટ નહીં, પણ આપણે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ આના ઉપર આપણે ચર્ચા કરવી છે કે હાઇડ્રોજન પરમાણુનો રેખા વર્ણપટ કેમ મળે. હવે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે વર્ણપટ છે એ કેવી રીતે મળે. તો કે ભાઈ તમારે જે પરમાણુની વાત કરી છે એ પરમાણુને તમારે પહેલાં ઉત્તેજિત કરવો પડે અને પછી એ ઉત્તેજિતમાંથી જ્યારે સ્થાયી અવસ્થામાં આવે ત્યારે જે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે એનો તમારે વર્ણપટ લેવાનો, બરાબર. એટલે એ રેખા વર્ણપટ મળે. આપણે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ લેવો છે. તો આની પહેલાં મેં તમને એ પણ કીધું હતું કે જ્યારે ક્યારે પણ પરમાણુ ઉત્તેજિત થાય ને એટલે એ પોતાની વાયુ અવસ્થામાં આવે. કઈ અવસ્થાની અંદર આવે? વાયુ અવસ્થામાં આવે. એટલે પહેલાં તો તમારે પરમાણુને ઉત્તેજિત કરવો પડે અને વાયુમાં લાવવો પડે પરમાણુને, બરોબર. હાઇડ્રોજન છે એ પરમાણુ નથી, શું છે? અણુ. તમને મેં આગળ સમજાવ્યું H2O2 Cl2 Br2 I2 આ બધા અણુઓ છે જે પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવતા નથી. તો તમારે પહેલાં એના અણુમાંથી પરમાણુ કરવો પડે, બરોબર ને. મેં તમને એક વખત કદાચ સમજાવ્યું, તમને કદાચ યાદ હશે કે ભાઈ H2 છે, O2 છે, Cl2 છે, Br2 છે, N2 છે, બરોબર. આ બધા એવા છે કે બહુ પરમાણુ અને અણુ કહેવાય. કારણ કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, મતલબ વાતાવરણના તાપમાને એને દબાણે આ બધા અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવતા નથી. જેમ હું એમ કહું કે પાણી તો આપણે શું કહીએ, પાણી કેવું તો આપણે શું કહીએ? પ્રવાહી. અથવા હું એમ કહું કે H2O કેવું તો તમે શું કહો કે સર H2O પ્રવાહી છે.
શા માટે? તો કે ભાઈ આપણે એને વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે આપણે એને પ્રવાહી સ્વરૂપે જોઈએ છીએ, એટલે આપણે એ પ્રવાહી લાગે છે. પણ જો હું 100 ડિગ્રી સેલ્સિયસ એવું કહું તો વાયુ છે. જો 0 ડિગ્રી સેલ્સિયસ કહું તો એ ઘન છે. તો કહેવાનો મતલબ એમ છે કે આ પણ હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, બ્રોમિન, નાઇટ્રોજન આ બધા પણ વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, નહીં કે પરમાણુ તરીકે. બરોબર? એટલે આ બધા પહેલા અણુઓ હોય છે. બરોબર? આને પહેલા તમારે પરમાણુની અંદર લાવવા પડે અને પછી એ ઉત્સર્જન કરશે. ઓકે, તો આના માટે શું કરવાનું? તો કે ભાઈ આ વસ્તુ હાઇડ્રોજનનો રેખાવર્ણ પણ જોવા માટે પહેલા શું કરે? તો કે પહેલા તો આપણે એક મેં આ કાચની ટ્યુબ લીધી. આ કાચની ટ્યુબ, આ કાચની ટ્યુબની અંદર હજી એક અંદરના ભાગની અંદર આમાં મેં હાઇડ્રોજન વાયુ ભર્યો છે. શું ભર્યો સમજો? હાઇડ્રોજન વાયુ ભર્યો. કારણ કે હાઇડ્રોજન છે એ વાયુ સ્વરૂપે છે. આ વાયુ ભરેલો છે મેં, એને હું અહીંયા ગરમ કરવા માટે શું કરું છું? તો કે આને હું ગરમ કરવા માટે વિદ્યુત પ્રવાહ આપું છું. બરોબર? આપી શકાય, સીધી વસ્તુ છે. વિદ્યુત પ્રવાહ આપું છું. આની અંદર આ ભર્યું છે એ અહીંયા પ્લસ લખવું, અહીંયા માઇનસ લખવું. આ જે છે એ શું છે? તો કે H2 વાયુ, હાઇડ્રોજન વાયુ. આ હાઇડ્રોજન વાયુને હું કોઈ પણ એક અહીંથી પસાર કરું સીધો. એટલે અહીંયા હું તમારો પ્રિઝમ રાખી દઉં, તમને ખબર જ છે આ બાબતની, મારે વધારે આમાં તમને કંઈ કહેવાની જરૂરિયાત નથી. બરોબર? આ છે તમારો પ્રિઝમ. પણ પ્રિઝમમાં આવતા પહેલાં તમને ખબર છે આપણે સ્લિટ છે એ રાખવી પડે. આ સ્લિટ છે, આમાંથી પ્રકાશ પસાર થયો, આની અંદર આવ્યો અને અહીંથી તમને ખબર છે એ તમને અહીંયા એક પડદો છે, માનો કે આ પડદા ઉપર ફિલ્મ તમે જીવાને અથવા તો પડદો કે આના ઉપર તમને જુદા જુદા રંગ છે કે હાઇડ્રોજન વર્ણપટમાં જે કંઈ આવતા હશે એ દેખાશે. કે જ્યાં લીટી આવતી ત્યાં લીટી, કાળો ભાગ આવતો અહીંયા કાળો, કલર આવતો અહીંયા રંગ તમને દેખાશે. શું કહેવાય? તમારી બુકની અંદર બહુ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે અને સમજવાનું છે. શું તમારી બુકની અંદર લખીને આપ્યું તમે જોજો ખાસ કરીને, કે જ્યારે હાઇડ્રોજન વાયુમાંથી વિદ્યુત ભાર પસાર કરવામાં આવે અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, વિદ્યુત પ્રવાહને ભલે કદાચ કંઈ બીજો શબ્દ વાપરેલો હોય તો પણ ભલે, વિદ્યુત વિભાર કીધું, એ બધું એક જ છે. વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત વિભાર, કે હાઇડ્રોજન વાયુમાંથી જ્યારે વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય. ત્યારે શું થાય? અણુ વિયોજિત થાય. આ હાઇડ્રોજનનો અણુ છે એ વિયોજિત થાય, મતલબ તૂટે, અને પરમાણુ ઉત્તેજિત થાય. આ H2 તૂટે, આ H2 તૂટે, અને તમે વિદ્યુત પ્રવાહ આપ્યો છે, વિદ્યુત વિભાર આપ્યો છે, એટલે આવી રીતે આ રૂપાંતર પામશે. હાઇડ્રોજન પરમાણુ એકલો હશે, આને તમે છોડી દો, ત્યારે મૂકી દો. હાઇડ્રોજન પરમાણુ અંદર રૂપાંતર પામ્યું. હવે આ હાઇડ્રોજન પરમાણુ છે એ પણ વિદ્યુત પ્રવાહ આપીએ છીએ સતત રીતે આને, એટલે એ ઉત્તેજિત થશે. હવે એ ઉત્તેજિત થાય એટલે સીધો પ્રિઝમમાંથી પસાર થઈ અને જુદી જુદી આવૃત્તિવાળા અથવા તો જુદી જુદી તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરશે. બરોબર? અહીં લખવું તો લખાય કે જ્યારે હાઇડ્રોજન વાયુમાંથી અથવા હાઇડ્રોજન વાયુમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે H2 અણુ, હાઇડ્રોજન અણુ વિયોજિત થાય છે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થઈ જુદી જુદી તમે આવૃત્તિ કહો તો પણ ભલે,
અને તરંગ લંબાઈ કયો તો પણ ભલે, ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને કરશે પણ ખરી. બરાબર કે જ્યારે તમે આ હાઇડ્રોજન વાયુમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો, આપણે બેટરી અહીંયા જોડેલી છે, સ્વિચ હોય અહીંયા તમે ચાલુ કરી શકો, કે જેવું તમે પસાર કરશો એટલે હાઇડ્રોજનનો અણુ તૂટશે, એ પરમાણુમાં રૂપાંતર થશે, હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થશે અને ઉત્તેજિત થઈ અને જુદી જુદી આવૃત્તિવાળા અથવા તો જુદી જુદી તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું શું કરશે? ઉત્સર્જન કરશે. આ પડદા ઉપર જે તરંગ લંબાઈવાળા કિરણો છે, બરોબર, આ ફિલ્મ મતલબ કે સસૂચક છે, બીજું કાંઈ નથી, ડિટેક્ટર તમે જેને કહી શકો. બરોબર, આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર આની વાત કરી કે એ પડદા ઉપર આ જે તરંગ લંબાઈ છે એ જુદા જુદા રંગ છે એ તમને આપશે ને પછી તમે એને એનું ડિટેક્શન કરો, નો કે કઈ તરંગ લંબાઈવાળા કિરણો આવે છે ને શું છે. હાઇડ્રોજન વર્ણપટ છે એ હાઇડ્રોજન રેખા વર્ણપટ ઘણી બધી શ્રેણીનો બનેલો છે. ઘણી બધી શ્રેણી, સમજો હું શું કહું છું, હાઇડ્રોજન રેખા વર્ણપટ એ જુદી જુદી શ્રેણીનો બનેલો છે અને આ શ્રેણીઓ એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવે છે, કે જે શ્રેણીઓનું સંશોધન કર્યું એ શ્રેણીના આધારે એ વૈજ્ઞાનિકોનું નામ આપવામાં આવ્યું. બધાય રંગ આપને દેખાતા ખરેખર નથી, મતલબ બધાય જે રંગ આવ્યા આપને ક્યાં દેખાવાના છે, તો કે જે દ્રશ્યમાનમાં આવ્યા એ દ્રશ્યમાનમાં નહીં આવે, એ તરંગ લંબાઈવાળા તરંગો આપને દેખાવાના નથી. તો ઘણી બધી શ્રેણી મળી દ્રશ્યમાન, આપણે કેમ કે દ્રશ્યમાન શ્રેણી, પારજાંબલી શ્રેણી કે પાર રક્ત શ્રેણી આપણે કહીએ ને, બરોબર, એમ જુદી જુદી તરંગ લંબાઈના કિરણો મળ્યા એટલે ઘણી બધી શ્રેણીના મળ્યા, એક જ શ્રેણી નહીં. પાર રક્ત શ્રેણી, સૂક્ષ્મ તરંગોની શ્રેણી, એક શ્રેણી નહીં, આવી ઘણી બધા પ્રકારની શ્રેણી મળી અને આ જુદી જુદી શ્રેણીઓ જે મળી એને એના વૈજ્ઞાનિકના નામ ઉપરથી ઓળખવામાં આવી. બરોબર, એક શ્રેણી એમાંથી કે જેને આપણે કહીએ, આપણે જેને જોઈ શકીએ, દ્રશ્યમાન વિસ્તારની આખી શ્રેણી જેને કહીએ, 1885ની અંદર બામર નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક અવલોકનના આધારે કીધું. એ કઈ શાની માટે વાત કરું, ખાલી ઘણી બધી શ્રેણીમાંથી માત્ર ને માત્ર કઈ શ્રેણી, તો કે માત્ર ને માત્ર દ્રશ્યમાન વિસ્તારની શ્રેણી. આ કોણે શોધી? બામર વૈજ્ઞાનિકનું નામ છે. 1885માં બામરે નહીં હો, બામરે પ્રાયોગિક પુરાવાના આધારે એવું કીધું કે હાઇડ્રોજન રેખા વર્ણપટને જો તરંગ સંખ્યામાં દર્શાવવામાં આવે તો શેમાં દર્શાવવામાં આવે, તો એને તરંગ સંખ્યામાં જો એને દર્શાવવામાં આવે તો દ્રશ્યમાન વિસ્તાર, માત્ર ને માત્ર કયો, તો દ્રશ્યમાન વિસ્તાર છે એક સૂત્ર એના માટે એને આપ્યું સાબિત કરીને. શું આપ્યું એને? એક માત્ર સૂત્ર આપ્યું, તરંગ સંખ્યા. એટલે તમને ખબર છે તરંગ સંખ્યા એટલે શેના વડે દર્શાવાય? V12 ઇક્વલ ટુ એને કીધું 109,677 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ. બામરે શું કીધું? ઘણી બધી શ્રેણી હતી, એમાંથી માત્ર ને માત્ર આ શ્રેણી શેના માટેની છે? દ્રશ્યમાન વર્ણપટની શ્રેણી છે. કોણે શોધી? આ બામરે શું કીધું કે ભાઈ આ ઘણી બધી શ્રેણીમાંથી કઈ કઈ શ્રેણી છે હમણાં હું તમને વાત કરીશ, કે આ ઘણી બધી શ્રેણીમાંથી જો આ હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે એને તરંગ સંખ્યામાં દર્શાવો તમે તો એ આ સૂત્રનું પાલન કરે છે. 1/109 અહીંયા પોઈન્ટ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, એ ભૂલ છે, એ સુધારી નાખજો. અહીંયા પોઈન્ટ આપ્યો 109 પછી, એ પોઈન્ટ નથી, અહીંયા અલ્પ વિરામ છે. બરોબર, 109,677 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ, આવું એને આપ્યું. તરંગ સંખ્યાને મીટર કે સેન્ટીમીટર ઇન્વર્સમાં દર્શાવાય એ તમને ખબર છે. બરોબર સર, આ ક્યાંથી આવ્યું? તો કે મેં તમને સ્પષ્ટપણે કીધું કે પ્રાયોગિક અવલોકનના આધારે બામરે આવું કીધું છે. હવે આ રેખા કે આ જે તરંગ સંખ્યા વાળું જે સૂત્ર છે, કે જે સૂત્ર વડે દ્રશ્યમાન વર્ણપટની શ્રેણી છે એને સમજાવી શકાય, અને બામર શ્રેણી કહેવાય. કે જે સૂત્ર વડે દ્રશ્યમાન વર્ણ, તો હાઇડ્રોજન રેખા વર્ણપટને વર્ણવી શકાય કે સમજાવી શકાય, એને શું કહેવાય? તો કે એને બામર શ્રેણી કહેવાય.
બરોબર. હવે આ બામર શ્રેણીમાં શું છે સર? આ n શું છે? તો કાંઈ લખું કે જ્યાં n બરાબર 3 કે 3 થી વધુ કિંમત ત્યાં તમે મૂકો, કાં 3 ને કાં 3 કરતાં વધુ, મતલબ અહીંયા 2 છે તો અહીંયા 3 કરતાં વધુ. શા માટે સર આવું કેમ? ત્યાં 1 કેમ નહીં? હમણાં આપણે એની ચર્ચા પણ કરવાના છીએ, એની પણ તમારે ચિંતા કરવાની નથી. થોડા સમય પછી એક સ્વીડિશ અથવા તો સ્વીડનનો સ્પેક્ટ્રોસ્કોપીનો નિષ્ણાંત, વર્ણપટ દર્શકીનો નિષ્ણાંત જોહાનિસ રીડબર્ગ. કોણ? જોહાનિસ રીડબર્ગ. આપણે એમ સર આ વર્ણપટ દર્શક અથવા સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું? તો કે ઉત્સર્જન અને અવશોષણના વર્ણપટના અભ્યાસને, ઉત્સર્જન અને અવશોષણના વર્ણપટના અભ્યાસને શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપી. આનો નિષ્ણાંત હતો. કોણ? સ્વીડનનો રસાયણશાસ્ત્રી. કોણ? તો કે જોહાનિસ રીડબર્ગ. કોણ હતો? જોહાનિસ, આ વૈજ્ઞાનિકનું નામ છે રીડબર્ગ. આ જોહાનિસ રીડબર્ગ એવું કીધું કે ભાઈ બામરે તો માત્ર એક જ શ્રેણી આપી દ્રશ્યમાન, આમાં તો ઘણી બધી શ્રેણી હોય એવું કીધું, ઘણી બધી શ્રેણી. તો રીડબર્ગે એવું કીધું, એ સ્પેક્ટ્રોસ્કોપીનો નિષ્ણાંત હતો એટલે એને બધી ખબર હોય આની. એને એવું કીધું કે ભાઈ હાઇડ્રોજન રેખા વર્ણપટની દરેક શ્રેણીને, હાઇડ્રોજન રેખા વર્ણપટની દરેક શ્રેણીને જો તરંગ સંખ્યામાં દર્શાવવામાં આવે તો એ નીચેના સૂત્રનું પાલન કરે. નીચેનું સૂત્ર એટલે ક્યુ કીધું? તો કે આ કીધું. આ એટલે ક્યુ? તો કે આ કે V બાર બરાબર 109,677 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ. અહીંયા તમે વાત કરો તો લખાય કે જ્યાં n1 બરાબર 1, 2, 3, 4, 5 અપ ટુ અને n2 બરાબર n1 પ્લસ 1, n1 પ્લસ 2, n1 પ્લસ 3 અપ ટુ. આનો મતલબ શું થયું કે n1 તમે 1 લ્યો તો n2 બરાબર શું લેવાનું? 1 પ્લસ 1. સમજમાં આવી આખી વસ્તુ? એ પ્રમાણે તમારે આગળ ચાલતું જવાનું. મતલબ તમે n1 થી 2 લ્યો તો અહીંયા તમારે 1 પ્લસ 2 લેવાનું. અહીંયા તમે જે લ્યો એના કરતાં એક વધુ. આની જેમ અહીંયા 2 હતા, શું કીધું? 3 કે 3 થી વધુ તમારે લેવાનું. અહીં તમે પછી જે લ્યો, મતલબ n1 બરાબર તમે 2 લ્યો તો તમારે શું લેવાનું? 2 પ્લસ 1. 3 લ્યો તો અહીં લેવાનું 3 પ્લસ 1. તમે આ લેવું હોય તો પણ ચાલે એમ. પછી મતલબ તમે 3 પ્લસ 1 જ લ્યો, અહીં મતલબ 3 છે તો અહીં 3 પ્લસ 1 પણ ચાલે, 3 પ્લસ 2 પણ ચાલે, 3 પ્લસ 4 પણ ચાલે. મતલબ અહીંયા કણે આ જ વસ્તુ થઈ. તમે જુઓ તો બામરે કીધું હતું એવું જ થયું, પણ આ બામરે માત્ર દ્રશ્યમાન વર્ણપટને કીધું હતું અને આ જોહાનિસ રીડબર્ગે હાઇડ્રોજન રેખા વર્ણપટની દરેક શ્રેણી, હાઇડ્રોજન રેખા વર્ણપટની દરેક શ્રેણીને નીચેના સૂત્રથી સમજાવી શકાય એવું આપણે એને કીધું. બરાબર. હવે એને એ કીધું કે જે અહીંયા તમને નંબર આપેલા છે ને 1, 2, 3, 4, 5 બરોબર, એ શ્રેણી છે. n1 બરાબર 1 તો પહેલી શ્રેણી, n1 બરાબર 2 તો બીજી શ્રેણી, n1 બરાબર 3 તો ત્રીજી શ્રેણી, n1 બરાબર 4 તો ચોથી શ્રેણી, n1 બરાબર 5 તો પાંચમી શ્રેણી. આ શ્રેણીઓ છે એના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવી. પહેલી શ્રેણી, બીજી શ્રેણી, જેનું સંશોધન કર્યું હતું એના ઉપર આખું એક કોષ્ટક તમને દોરીને દર્શાવું, તમને બહુ મજા આવશે આ બાબત ઉપર. કે પહેલાં તો અહીંયા આપણે લખીએ કે શ્રેણી કઈ છે, બરોબર. બીજી બાબત લખીએ n1 ની કિંમત કેટલી, n2 ની કિંમત કેટલી, અને પછી ત્રીજું લખીએ આપણે અહીંયા વર્ણપટનો વિસ્તાર, કે કયા વર્ણપટમાં, કેમ બામરે શોધ કરી હતી તો એ દ્રશ્યમાન વર્ણપટ, એમ કયો વર્ણપટ. પહેલી જ જે શ્રેણી આવે ને, પહેલી જ શ્રેણી સૌ પ્રથમ એ n1 બરાબર 1 કયો તમે, એટલે n1 બરાબર 1 એટલે આ પહેલી શ્રેણી છે. આ વૈજ્ઞાનિકનું નામ છે એનું લાઇમેન. બીજી શ્રેણી છે એ તો તમને ખબર છે, બામર. ત્રીજી શ્રેણી છે પાસ્ચર. ચોથી શ્રેણી છે બ્રેકેટ અને પાંચમી શ્રેણી છે એ ફુંડ. બરોબર. આ પહેલી શ્રેણી વૈજ્ઞાનિકનું નામ છે જેને શોધ કરી એનું લાઇમેન, બામર, પાસ્ચર, બ્રેકેટ, ફુંડ. સિમ્પલ યાદ રાખવું હોય તો યાદ રાખવાનું શું, તો કે લાઈ બાપા
બ્રેકફાસ્ટ, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફૂડ. બરાબર. આ શોર્ટકટ મેથડ યાદ રાખવા માટે વૈજ્ઞાનિકના નામ ઉપરથી શ્રેણી આપી છે. હવે n1 બરાબર 1 હોય તો n2 કેટલા હોય? તો અહીં જો n2 કેટલા? તો કે n1 + 1, n1 + 2, n1 + 3 એટલે આ કેટલા હોય? તો કે આ 1 છે તો આ 2 હોય. હવે અહીંયા મૂકું તો 1 તો કે શું થાય? તો કે 3. અહીંયા મૂકું તો કે 4 એમ અપ ટુ અહીંયા 2 હોય તો શું થાય? n1 બરાબર 2 હોય તો 2 + 1 તો કે 3. અહીંયા મૂકું તો 2 + 2 તો કે 4. આનો મતલબ એમ છે 3 4 4 અપ ટુ અહીંયા શું થાય? તો કે 4 5 અપ ટુ અહીંયા શું થાય? તો કે 5 6 અપ ટુ અહીંયા શું થાય? તો કે 6 7 અપ ટુ. લાયમેન શ્રેણી છે એ કયા વિસ્તારમાં જોવા મળે? તો કે એ જે વિસ્તાર છે એને કહેવાય પાર જાંબલી. બરોબર, જેને તમે જનરલી યુવી એવું કહો છો, અલ્ટ્રાવાયોલેટ. બીજી જે શ્રેણી છે બામરની, તમને ખબર જ છે એ કેવો છે વિસ્તાર? તો કે દ્રશ્યમાન, જેને તમે વિઝિબલ કહો છો, જે આપણે જોઈ શકીએ માત્ર ને માત્ર એક જ વિસ્તાર. પાસ્ચન શ્રેણી છે એ પાર રક્ત, આ પણ પાર રક્ત અને આ પણ પાર રક્ત. આ બધી આઈઆર કહેવાય. અને શું કહેવાય ઇંગ્લિશમાં? આઈઆર, ઇન્ફ્રારેડ. ગરમ કરવા માટે આપણે કીધું પાર રક્ત શ્રેણીના તરંગો ગરમ કરવા માટે જેને વપરાય. આ બધા આઈઆર જેને આપણે કહીએ છીએ. ઓલા યુવી, આ વિઝિબલ, આઈઆર. આ શ્રેણી તમારે યાદ રાખવાની છે, આગળ ઉપર બહુ કામ આવશે. ક્યાંથી ક્યાં શરૂઆત થાય એ ખબર હોવી જોઈએ, વિસ્તાર પણ તમને ખબર હોવો જોઈએ. બરાબર, એટલે તમને શ્રેણીમાંથી ખબર પડશે. સેકન્ડ વન, બીજું શું કીધું? તો કે ભાઈ બીજી બાબત એ છે આની અંદર ખાસ અગત્યની કે જોહાનિસ રીડબર્ગે આપણે કીધું દરેક શ્રેણી માટે, આ 5 શ્રેણી છે કે આ 5 શ્રેણી માટે હાઇડ્રોજન રેખા વર્ણપટ છે ને આ સૂત્રથી સમજાવવામાં આવે છે. ઓકે, કહી દીધું એને n1 n2 ની કિંમતો પણ કહી દીધી. બીજી બાબત કે સર આ હાઇડ્રોજન રેખા વર્ણપટ છે એ હાઇડ્રોજન રેખા વર્ણપટ બાકીના દરેક વર્ણપટમાં સરળમાં સરળ વર્ણપટ છે. બધાય પરમાણુના વર્ણપટમાંથી હાઇડ્રોજન રેખા વર્ણપટ સૌથી સરળ છે. જેમ જેમ તમે આગળ જાઓ, મતલબ જેમ જેમ તમે ભારવાળા પરમાણુ લ્યો, ભારવાળા એટલે કે જેનું દળ વધુ હોય, હાઇડ્રોજનનું 1 છે, હિલિયમનું 4, લિથિયમનું 7, બેરિલિયમનું 8, બોરોનનું 10, કાર્બનનું 12, નાઇટ્રોજનનું 14, આણવીય દળ કહું છું એટલે ભાર. કે જેમ જેમ તમે ભારવાળા કણો તરફ જાઓ એમ એનો રેખા વર્ણપટ વધુ ને વધુ જટિલ થાય. આ જે વર્ણપટ છે સાદામાં સાદો છે એકદમ. તો આ વર્ણપટ ઉપરથી 2 અગત્યની બાબતો છે તારવવામાં આવી. આ બધાય પરમાણુના વર્ણપટ બધાયના જોયા. આપણે માત્ર હાઇડ્રોજનની જ વાત કરી. આ બધાય પરમાણુના વર્ણપટ જોયા. આ બધાય પરમાણુના વર્ણપટને આધારે અમુક બાબતો છે એ કોમન આવી. 2 બાબતો કોમન આવી ખાસ કરીને. પહેલી બાબત કે દરેક પરમાણુનો અથવા તો દરેક તત્વનો રેખા વર્ણપટ અદ્વિતીય છે. અદ્વિતીય છે મતલબ અદ્ભુત છે. બીજી વાત, દરેક તત્વના રેખા વર્ણપટમાં અમુક નિયમિતતા જોવા મળે. હવે આ તો આપને ખબર છે કે દરેક તત્વનો રેખા વર્ણપટ અદ્ભુત છે, મતલબ બહુ ખૂબ સરસ છે. એ તો આપણે જોઈએ તો જ ખબર હોય, બરોબર. પણ દરેક તત્વના રેખા વર્ણપટમાં અમુક નિયમિતતા, મતલબ હાઇડ્રોજનમાં જે આવ્યું ને એ પાછું હિલિયમમાં એવું થોડુંક આવે છે, હિલિયમ એવું થોડુંક પાછું લિથિયમમાં, મતલબ હાઇડ્રોજન હોય પાછું સોડિયમમાં હોય ભેગું. દરેકના રેખા વર્ણપટમાં અમુક નિયમિતતા. તો વળી પાછા પ્રશ્ન જાગ્યા કે ભાઈ આ નિયમિતતા જે આવી એ નિયમિતતા આવવા પાછળનું કારણ શું ભાઈ? અનિયમિતતા શા માટે? આનું શું કારણ હોઈ શકે? શું આ ઇલેક્ટ્રોન રચના માટે જવાબદાર છે? તો કે હા, આપણે આગળ જ્યારે ભણશું ત્યારે આપણે ચર્ચા કરશું કે ઇલેક્ટ્રોન રચનામાં આ રેખા વર્ણપટ છે એની નિયમિતતા એ જવાબદાર છે. એનો મતલબ કે દરેક પરમાણુમાં અમુક નિયમિત રીતે ઇલેક્ટ્રોન છે એક સરખી રીતે ગોઠવાયેલા છે, બરોબર. એટલા માટેનો વર્ણપટ છે એ આપણે અમુક
નિયમિતતા જોવા મળે છે એની અંદર, દરેક પરમાણુની અંદર, એકની અંદર નહીં દરેકની અંદર આવું જોવા મળે. અને દરેકની અંદર એક પ્રકારની ઇલેક્ટ્રોન રચનાથી આપણે સમાનપણામાં જોવા મળે છે. જ્યારે હું તમને ઇલેક્ટ્રોન રચના શીખવીશ ચેપ્ટરના એન્ડ ભાગની અંદર આપણે વાત કરશું આની, બરોબર છે, હજી તો ઘણી બધી વાર છે, ત્યારે આપણે એની ચર્ચા કરશું. અને ત્યારે હું તમને પાછું યાદ કરાવીશ કે યાદ કરો કે આપણે હાઇડ્રોજન રેખા વર્ણપટની અંદર કીધું હતું કે દરેક તત્વનો રેખા વર્ણપટ જે અદ્વિતીય છે અને દરેક તત્વના રેખા વર્ણપટની અંદર ચોક્કસ કે અમુક નિયમિતતા છે એ આપણે જોવા મળે છે, બરોબર. આ શ્રેણીઓ ખાસ અગત્યની છે. હવે આ શ્રેણીઓ, આ શ્રેણી જે માનો કે લાઇમન શ્રેણી છે તો કેટલી રેખાઓ આપે? કારણ કે નોખી નોખી શ્રેણી છે. બામર શ્રેણી છે તો તમને કેટલી રેખાઓ આપે? પાસ્ચિયન છે તો તમને કેટલી રેખાઓ આપે? તો આ રેખાઓ કેટલી આપે એની સંખ્યા કેમ ખબર પડે? તો અહીંયા આ આકૃતિ તમારી ટેક્સ્ટ બુકની અંદર નથી આપી, તમારી સમજ માટે મેં દોરેલી છે. તો આને હું કાઢી નાખું છું આટલા ભાગને, તમારે જોતું હોય તો રાખી દેજો. હવે આ કેટલી રેખાઓ આવે, આ રેખાઓની સંખ્યા કેવી રીતે તમને મળે એ વસ્તુની સમજ છે એ આપણે મેળવવી છે. અને એ સમજ મેળવવા માટે આપણે જોઈએ કે કેવી રીતે હોય, કેટલી સંખ્યાઓ આવે. માનો કે હું પહેલું અહીંયા લખીને આપું છું કે આ n બરાબર 1 છે, એટલે પહેલી શ્રેણી થઈ તમારી લાઈનમાં. પછી માનો કે આ બીજી છે, આને હું કહી દઉં છું n બરાબર 2. પછી આ ત્રીજી છે n બરાબર 3. પછી આ ચોથી છે n બરાબર 4. પછી આ પાંચમી છે n બરાબર 5. હજી એક માનો કે લખવું અહીંયા હું n બરાબર 6, બરોબર. આ શ્રેણીઓ મેં લીધી. હવે પરમાણુ છે એ ઉત્તેજિત થયો, આ તો એની ભૂમિ અવસ્થા, અહીંથી પછી બીજામાં પણ જાય, ત્રીજામાં જાય, ચોથામાં, પાંચમા, પાછું અહીંથી પાછું નીચે પણ આવે. આ જે થયું ત્યારે અવશોષણ થયું અને પાછું ત્યાંથી પાછું શું થાય? ઉત્સર્જિત થાય. હવે આપણે તો ઉત્સર્જન વર્ણપટ જ જોવાનો છે. હવે માનો કે બામર શ્રેણીની અંદર જે તરંગો હોય એ ક્યાં આવે? તો કે બીજાની અંદર હોય એ પાછા ક્યાં આવે? તો કે પહેલા. પછી બીજી બાબત તો કે ત્રીજામાં હોય એ, તો કે ત્રીજામાં હોય એ બીજામાં પણ આવે અને ત્રીજામાં હોય એ સીધા પહેલામાં પણ આવે. ત્યાર પછીની વાત કરું તો કે ત્યાર પછીની વાત કરું ચોથાની અંદર હોય તો ચોથામાં હોય એ પાછા ક્યાં આવે? તો કે ત્રીજામાં પણ આવે, બીજામાં પણ આવે, પહેલામાં પણ આવે. જો પાંચમાની વાત કરું તો પાંચમામાંથી ચોથામાં પણ આવે, પાંચમામાંથી ત્રીજામાં પણ આવે, પાંચમામાંથી બીજામાં પણ આવે અને પાંચમામાંથી પહેલામાં પણ આવે. એવી જ રીતે છઠ્ઠાની વાત કરું તો છઠ્ઠામાંથી પાંચમામાં પણ આવે, છઠ્ઠામાંથી ચોથામાં પણ આવે, છઠ્ઠામાંથી ત્રીજામાં પણ આવે, છઠ્ઠામાંથી બીજામાં પણ આવે અને છઠ્ઠામાંથી પહેલામાં પણ આવે. શું? તરંગો. ઓકે, ઉત્સર્જિત ભાગ. હવે આપણે કહો કેમ કે ભાઈ પાંચમાંથી એકમાં આવે તો કેટલા આ વર્ણપટ મળે? આ વર્ણપટની વાત કરી કે આપણને એવું પૂછવામાં કે પાંચમામાંથી પહેલામાં આવે તો કેટલા આવા વર્ણપટ તમને મળે? એ વર્ણપટની સંખ્યા તમારે ગોતવી હોય તો તમને કેમ મળે? તો આ શોધવા માટે સૂત્ર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાની ખાસ અત્યારે કાંઈ જરૂરિયાત છે નહીં, પણ આમ યાદ રાખજો, પાકું કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. આગળ ઉપર આપણે ભણશો એટલે એક પાછું નવું સૂત્ર છે એ આવશે. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ હજી થોડુંક બાકી છે, મતલબ અત્યારે નહીં, પણ એક લેક્ચર આપણે બોહરનો નમૂનો જોશું હાઇડ્રોજન માટે અને ત્યાર પછી પાછો રેખા વર્ણપટને જોશું. આટલો ભાગ કાઢી નાખું કે ભાઈ કેટલા આ વર્ણપટમાં લખાય બધે ઉત્સર્જન. તમે તો ઉપરથી પાછા નીચે આવે છે કે અસ્થાયી અવસ્થામાંથી એ જ્યારે સ્થાયી અવસ્થામાં આવતા હોય ત્યારની આપણે વાત કરવાની છે. આ દરેક તો આવી રીતે જ્યારે એ આવતા હોય તો આની આ વર્ણપટની સંખ્યા કેટલી? તો આ સંખ્યા મેળવવા માટે એક સૂત્ર છે, ઉત્સર્જન. તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. વર્ણપટની સંખ્યા બરાબર NF માઇનસ NI ઇન્ટુ NF માઇનસ NI પ્લસ 1
अपॉन 2। बरोबर, अहीं लखवुं होय तो लखाय के ज्यां NF, F એટલે ફાઇનલ, ફાઇનલ એટલે છેલ્લું, આ છઠ્ઠી શ્રેણી છે તો આમાં લખાય કે ભાઈ છેલ્લી શ્રેણી અથવા તો અંતિમ શ્રેણી, અને શું કહેવાય? અંતિમ શ્રેણી. NI છે તો આને કહેવાય પ્રારંભિક શ્રેણી. બરાબર, અંતિમ શ્રેણીમાંથી પ્રારંભિક શ્રેણી મતલબ માનો કે હું તમને એવું કહું, એક તમને ટેક્સ્ટ બુકની અંદર આવો એક સ્વાધ્યાયની અંદર સીધો પ્રશ્ન આપ્યો છે, તમને કદાચ સીધું કહી જ દઉં અત્યારે કે કયો સ્વાધ્યાયનો દાખલો છે. એ 2.15 નંબરનો દાખલો છે સ્વાધ્યાયમાં. 2.15 નંબરના દાખલાની અંદર તમને એવું કીધું છે કે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં આવે ત્યારે ઉત્સર્જિત થતા વર્ણપટની સંખ્યા કેટલી? બરોબર, એવું જ કંઈક પ્રશ્ન છે કદાચ મારા ખ્યાલથી. ઓકે, n બરાબર 6 માં ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જન રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી? 6 માંથી ધરા અવસ્થા, ધરા એટલે પહેલી, 0 નહીં. તો આપણે સીધું સૂત્રની અંદર કિંમત મૂકો, તમે જો 6 માઇનસ 1, અહીંયા 6 માઇનસ 1 પ્લસ 1 ના છેદમાં 2. 6 માઇનસ 1 એટલે 5, અહીંયા 6 માઇનસ 1 માઇનસ 1 પ્લસ 1 એટલે 0, આ 6 ભાગ્યા 2, 6 પંચા 30 ભાગ્યા 2 એટલે આવી ગયું 15. હવે તો એક બીજી વાત કહી દઉં કે તમારા રેફરન્સ બુકની અંદર એક આવું સૂત્ર આપ્યું છે n × n-1/2, પણ આ તમે ઘૂસતે ચડશો. શું કામે? તો કે આ માત્ર ને માત્ર આના માટે જ લાગુ પડે, બીજા કોઈ માટે નહીં. પણ આ સૂત્ર મેં તમને જે આપ્યું છે એ સૂત્ર એ માનો કે તમને એવું કે n બરાબર 6 થી n બરાબર 2 માં આવતા હોય તો કેટલા? તો એ ઓમાં નહીં મળે તમને, આમાં મળી જાય. કારણ કે એમાં ધરા અવસ્થા માટે 1 લીધો, આમાં બીજું કાંઈ કરે એને કોમન કાઢી લીધું છે આ સૂત્રમાંથી. બરોબર, તમે જો 2 માં જવાબ મૂકો તો મૂકી નહીં શકાય. એટલે અહીંયા શું કરવું પડે? તો કે 6 મૂકો અહીંયા, તો કે 6 માઇનસ અહીંયા કેટલા? 2, પછી અહીંયા 6 માઇનસ 2 વત્તા 1 ના છેદમાં 2, 6 માઇનસ 2 એટલે 4, 6 માઇનસ 2 એટલે 4 વત્તા 1 એટલે પાછું 5 ના છેદમાં 2 એટલે 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10. હવે મને મેં શું કીધું? 6 માંથી ધરાવો, તમે ટોટલ ગણી લો. 6 માંથી ધરામાં તમે ગણો ટોટલ આ બધી ગણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ 15. આ 15 મળે. તમારે 6 માંથી 2 માં ગણવું હોય તો પણ ગણાય. 6 માંથી 2 સુધી જ ગણો, એક વાળું નથી ગણવાનું. બરોબર, તો એક વાળું નથી ગણવાનું તો શું કરવાનું? કે આ કાઢી નાખવાની, એક વાળી 1 2 3 4 ને 5 કાઢી નાખવાની, 15 માં 5 કાઢી નાખો 10. ઓલા સૂત્રમાં તમે કિંમત મૂકજો નહીં ભેગું થાય. બરોબર, પણ તો તમારે શું કરવું પડે? અહીંયા આવું કરવું પડે 6 × 6 - 2, 1 ને બદલે 2 ભાગ્યા 2, તો 6 - 2 એટલે 4, તો આવું થાય 6 × 4/2, તો 6 ચોક 24 ભાગ્યા 2 તો અહીં 12 મળે તમને. આ સૂત્ર તમારે અમારી રેફરન્સ બુકમાં આવું સૂત્ર આપ્યું છે. બરોબર, પણ આ પ્રમાણે તમે કહો તો માત્ર ને માત્ર એક જ દાખલો થશે આવડવા. તમને થોડુંક લાંબુ સૂત્ર છે આ મેં તમને લખાયું હોય, પણ ઓલા સૂત્ર પ્રમાણે તમે કરશો, તમારી રેફરન્સ બુકમાં આપેલું છે એવું. જો એ સૂત્ર પ્રમાણે કરશો તો માત્ર એક જ દાખલો આ તમારો થશે સ્વાધ્યાયનો. બીજા માનો તમને આવી રીતે પૂછશે તો તમને ગણતા આવડશે નહીં. તમે ગણી પણ શકો, આમાં કંઈ એવું નથી 6 માંથી 5 માં જાય, 6 માંથી 4 માં, 6 માંથી 3 માં, 6 માંથી 2 માં, એમ 5 માંથી 4, 5 માંથી 3, 5 માંથી 2 એમ ગણો તો પણ મળે. પણ આ સીધી તમને સંખ્યા છે એ મળી જાય. તો ખાસ આ બાબતની કાળજી લેવાની છે કે કેવી રીતે ઉત્સર્જનની સંખ્યાઓ મળે. આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે, કારણ કે JEE નીટ કે ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રકારમાંથી તમને કદાચ દાખલો પૂછાય તો આપણે આવડવો જોઈએ. ઓકે, આ હાઇડ્રોજન રેખાનો વર્ણપટ હતો, અહીં સુધી રાખીએ. કાલે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી ઉપર જવાના છીએ, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો, જેની આપણે માટે વાત કરતા હતા અત્યાર સુધી. એ નમૂના તરફ કાલે જવું છે. એના માટે ઘણી બધી વસ્તુઓ આપણે ભણ્યા, તરંગ સ્વભાવ ભણ્યા, કણ સ્વભાવ ભણ્યા, કણ સ્વભાવમાં ફોટો ઇલેક્ટ્રિક અસર ભણ્યા, ઘણા બધા દાખલાઓ ગણ્યા. બરોબર, પછી ઉત્સર્જન અવશોષણના બધા ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરના પુરાવાની અંદર વર્ણપટો ભણ્યા બધાય. ત્યાર પછી જ હાઇડ્રોજન રેખા વર્ણપટ ભણ્યા. હવે
આ હાઇડ્રોજન રેખા વર્ણપટ ભણ્યા એટલે હાઇડ્રોજન માટે બોહરનો નમૂનો છે એ આપણે જોવાનો છે. ઓકે, કાલે આપણે એની ઉપર ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.